હવે વધુ સમય ન લેતા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના સન્માનીય આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આપણને સંબોધન કરે. સન્માનીય મહેશજી, ભાઈ પરિમલભાઈ, ભાઈ ધોળકિયા, મારા નાના ભાઈ સમાન ભાઈ જીગર, આપ સૌ સન્માનીય ભાઈઓ બહેનો, જે વિષય પર ઓથોરિટી બોલે એ વિષય ઉપર વિદ્યાર્થીએ શું બોલવાનું? એટલે આખો અર્ક કહેવાય અને મર્મ કહેવાય એવી આખી વાત ખૂબ જ વિસ્તૃત રીતે એક ઓથોરિટી તરીકે એમણે રજૂ કરી છે. હું તો યુનિવર્સિટીને અને ભાઈ જીગરને પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું. જીગરે એની વાતમાં બહુ જ સ્પષ્ટતાથી કહ્યું કે વૈચારિક રીતે અહીંયા આવીએ છીએ તો બધું બહાર મૂકીને આવીએ છીએ, પણ જે જરૂરી બાબત છે એને જો ભાવિ પેઢી સુધી પહોંચાડવા માટે કોઈ માધ્યમ ન બનીએ એના ભાગરૂપે એમણે આ પુસ્તકનો અનુવાદ કર્યો છે. એટલે ખૂબ નાની ઉંમરમાં આ વિચારને પચાવીને આ પ્રકારે અમલ કરવો એ ખૂબ મોટી વાત છે. એટલે અનુવાદ કરવા બદલ અને આટલો સરસ મજાનો કાર્યક્રમ કરવા બદલ ભાઈ જીગરને અભિનંદન આપું છું. મેં પણ એટલી જ ઉંમરે મારું જાહેર જીવન શરૂ કરેલું. એણે કહ્યું ને કે 15-16 વર્ષની ઉંમરે મેં પણ 15-16 વર્ષની ઉંમરે શરૂ કર્યું. ત્યારથી આજે 65 વર્ષ સુધી એક પણ દિવસ એવો નથી ગયો કે આ વિચારનો પ્રચાર ના કર્યો હોય. યુનિવર્સિટીને એટલા માટે હું અભિનંદન આપું છું કે આપણું કામ માત્ર ને માત્ર શિક્ષણ આપવાનું જ નથી, સાથે સાથે સંસ્કાર આપવાનું પણ છે. અને આવા મહાનુભાવોના જીવન ચરિત્ર ઉપરના પ્રવચનો અને શ્રેણી કે જેમાંથી મીડિયા દ્વારા એનો પ્રચાર થાય, અહીંયા આપના સૌ દ્વારા, તો એ સંસ્કારનું પણ કામ કરવાનું છે. એને વિષય તરીકે 20 કલાક સુધી એ લેવા બદલ પણ મને લાગે છે કે આખા રાજ્યમાં કોઈ યુનિવર્સિટીએ આવી પહેલ નહીં કરી. એ પહેલ કરવા બદલ પણ શિક્ષણ મંત્રી તરીકે હું પરિમલભાઈને અભિનંદન આપું છું. અહીંયા આવ્યોને તરત જ તે બીજા એક વિષય માટે પણ એમણે કહ્યું, એટલે ટ્રાફિકના વિષય માટે પણ એમણે કંઈ 20 કલાકના કોર્સ શરૂ કર્યા છે. તો જે હિન્દુસ્તાનની સમસ્યા છે, વિશ્વની સમસ્યા છે, એના ઉકેલ માટે ટ્રાફિક વિષય ઉપર 20 કલાક સુધીનો કોર્સ શરૂ કર્યો. એના માટે અભિનંદન. હું શિક્ષણ મંત્રી તરીકે માત્ર શિક્ષણ નહીં પરંતુ વ્યવહારુ અને જીવનલક્ષી શિક્ષણનો આગ્રહી છું કે માણસ શિક્ષિત બને પરંતુ સંસ્કારી ના હોય તો એના વ્યવહારુ જીવનની અંદર મુશ્કેલી પડતી હોય છે. આજના વિષય માટે જ્યારે મહેશજી બોલતા હતા ત્યારે કે જે વિચારને લઈને હું પણ, માનનીય નરેન્દ્રભાઈ પણ, અમે બધા જ જે વિચાર લઈને મોટા થયા અને જે વિચાર લોકો સુધી લઈ ગયા, લોકોએ સ્વીકાર્યો અને અમને બેસાડ્યા, તો પછી માત્ર વાતો કરવા માટેનો વિચાર છે આ?
ના, તક મળે તો એનો અમલ કરવા માટે. અને જ્યારે ગુજરાતે અહીંયા અમને તક આપી, થોડા વખત પહેલાં હિન્દુસ્તાનમાં તક આપી, તો મારે મહેશજીના અને આપના સૌના ધ્યાન માટે એ બે ત્રણ વાતો મૂકવી છે કે દીનદયાળજીએ જમીનથી જોડાયેલા વિચારની વાત કરી, રાષ્ટ્રવાદની વાત કરી, અંત્યોદયની વાત કરી, અંત્યોદય છેવાડાના માણસ સુધી વાત કરી, છેવાડાના માણસ સુધી વ્યવસ્થા અને સગવડતા પહોંચવી જોઈએ એની વાત કરી. મહેશજીએ કહ્યું કે कोई पण मानस अशिक्षित न रहना चाहिए. महेश जी, जब हमको ये जिम्मेवारी मिली थी गुजरात में, उस समय गुजरात में 75% ओनली एनरोलमेंट था. 75% एनरोलमेंट गुजरात में, 25% एनरोलमेंट ही नहीं था. जो बच्चे शाला में स्कूल में जाते ही नहीं थे, उनके माँ बाप सुबह कोई बस स्टैंड की खोज करते थे, कोई रेलवे स्टेशन की खोज करते थे, कोई खेत की खोज करते थे जहाँ कुछ मजदूरी मिले. ऐसे हालत में हमको जब जिम्मेदारी मिली तो हमने दीनदयाल जी के विचार को तुरंत ही अमल किया कि पूरे के पूरे गुजरात के सभी बच्चे जिनकी आयु 5.5 साल की है वो स्कूल में जाने ही चाहिए. और हमने उत्सवों के माध्यम से एजुकेशन, उत्सव के माध्यम से इकोनॉमी के लिए जो गुजरात में काम किया है, दीनदयाल जी के विचार को हमने जो अमलीकरण किया है, ये शिक्षित बनाने के लिए हमने शाला प्रवेश महोत्सव नामक एक कार्यक्रम की शुरुआत की, आप सबके लिए भी. इन 2001-2 इट वाज ओनली 75% एनरोलमेंट. 18,000 गांव में 42 डिग्री तापमान में मुख्यमंत्री, मंत्री, आईएएस, आईपीएस, एमएलए, एमपी सब 18,000 गांव में गए और बच्चों को शामिल किया. आइए, उन बच्चों को जो रोते रोते स्कूल में आते थे, उस बच्चों को हमने टोपी पहनाई, हार पहनाया, चॉकलेट खिलाई, नोटबुक दी, पेंसिल दी और 12 साल तक ये किया. मुझे कहने में बहुत गर्व होता है, आनंद आता है कि 75% जो एनरोलमेंट था 2014 के जून में इट वाज 99%. तो आप और कोई राज्य में जाके कह सकते हैं कि गुजरात में हमारे विचार की सरकार है, तो क्या परिणाम क्या आया? तो ये 99%. 75% में भी स्कूल में जब जाते थे बच्चे तो 7वीं कक्षा की अभ्यास पूरी किए बिना 37%, 37% उठ जाते थे. दिस वॉज द पुअर कंडीशन ऑफ द स्टेट. और 5वीं कक्षा पूरी करने से पहले 20% उठ जाते थे. इसी यात्रा में हमने ये भी विषय लिया, तो जैसे 75% से 99% पहुंचे, तो 37% था वो आज 7% है, 20% था वो आज 2% है. शिक्षा के लिए इस विचार को हमने ऐसे अमल किया है. दीनदयाल जी वो भी कहा करते थे कि हर खेत को पानी, हर हाथ को काम. रोजगारी सबको मिलनी चाहिए, कोई बेकार नहीं रहना चाहिए. तो हमने जैसे प्रवेश महोत्सव किया 3 दिन के लिए, ऐसा हमने कृषि महोत्सव किया 1 महीने के लिए. 18,000 गांव में हम गए और किसानों को मार्गदर्शन किया, इंफॉर्मेशन दिया. और जब शुरू किया 2005 में, तो गुजरात एग्रीकल्चर इनकम वाज 9,000 करोड़ रुपीस. 9,000 करोड़ की हमारी इनकम थी. ये हमने पूरे 10 साल तक किया, पूरे 10 साल तक.
तो आज हमारी एग्रीकल्चर इनकम इज मोर देन 1 लाख करोड़ रुपीस। जो पोरेस्ट ऑफ द पोअर, छोटा सीमांत जो किसान है, जिनके पास इनपुट नहीं है, कुछ इनपुट नहीं है, खुद 1-2 बीघा जमीन होते हुए भी वो अन्य किसान के वहां, बड़े किसान के वहां वो मजदूरी के लिए जाते हैं, कुछ नहीं होने से अपने खेत में खेती नहीं करते हैं। हमने कृषि महोत्सव में गांव-गांव में जाकर उनको मुफ्त में एग्रीकल्चर, एनिमल हस्बेंड्री, हॉर्टिकल्चर, वो सब हमने इनपुट्स दिए। जो और मजदूरी करता था वो अपने खेत में खेती करने लगा। इंडस्ट्री में भी हमने गुजरात में ऐसा ही काम किया, आप सब जानते हैं, वाइब्रेंट गुजरात के तहत। तो हुआ क्या, अगली सरकार के आंकड़े हैं, अगली सरकार के, मैं भारपूर्वक बोल रहा हूं, अगली सरकार के आंकड़े हैं कि हिंदुस्तान में 100 लोगों को रोजी मिलती है, इसमें से 72% फ्रॉम गुजरात, 28% फ्रॉम द रेस्ट ऑफ द इंडिया। ये अगली सरकार के आंकड़े हैं। तो दीनदयाल जी और भी कहा करते थे कि पॉलिटिक्स इज अ बाथरूम। सही है साहब? पॉलिटिक्स इज अ बाथरूम, सही बात है कि एમાં જાળવો नहीं तो લપસી પડો। અને સત્તા બાથરૂમમાં સાબુનું પાણી વેરાયું હોય ને એવો બાથરૂમ, એટલે તરત લપસી પડાય। અને એમાં આટલા લાંબા સમય સુધી લપસ્યા વગર ઊભા રહેવું, સ્નાન વિધિ કરીને રોજ બહાર આવવું, બહુ જ અઘરું કામ છે, બહુ જ અઘરું કામ છે। અને એ વિચાર ન વાંચ્યો હોય તો લપસી પડાય, આ વિચાર ન પચાયો હોય તો લપસી પડાય। હું જીગરને અભિનંદન આપું છું ને આભાર માનું છું કે આ વિષય પર હું મુખ્ય વક્તા તરીકે 85માં બોલતો હતો, તાલુકાની જિલ્લા મથક ઉપર જઈને, અને એ પછી પહેલી વાર, પછી કોઈ બોલાયો જ નહીં। પછી કૃષિ મહોત્સવમાં બોલાયો, પ્રવેશ મહોત્સવમાં બોલાયો, અલગ અલગ વિષય ઉપર, હવે યુનિવર્સિટીમાં અને પદવીદાન સમારંભમાં બોલાવે છે। પણ આ વિષય તાજો કર્યો। અને આમ તો એક વખત આ વિષયને પચાયા પછી રોજ ઉઠીને લપસ, હું તમને બહુ ફ્રેન્કલી કહું છું, આઈ એમ એન ઓપન બુક, કે રોજ સવાર પડે ને બાથરૂમમાં લપસવાની તક મળે છે, રોજ સવારે। અને વી આર ઇન પાવર, even if this is the position, we are safe, we are safe only because of આ ઉંમરથી આવા રાષ્ટ્રવાદના વિચાર, જમીન સાથે જોડાયેલા એવા વિચાર, એના કારણે દીનદયાલજીએ રાષ્ટ્રવાદની જ વાત કરી છે, રાષ્ટ્રવાદની જ વાત છે। અને જે તે સમયે જ અગાઉ કહ્યું છે એટલે રિપીટ નહીં કરું, પણ જ્યારે મૂડીવાદ ને સમાજવાદ ને એ બધી વાતો ચાલતી હતી, એવા સંજોગોની અંદર મારો પોતાનો વિચાર કયો, મારો પોતાનો વિચાર કે જેમાં છેવાડાના માણસ સુધી આ પહોંચી શકાય। मैं और एक बात जोड़ना चाहता हूं, जैसे प्रवेश महोत्सव और कृषि महोत्सव हमने, जैसे स्वर्गीय परम पूजनीय शेखावत जी ने राजस्थान में जब वो मुख्यमंत्री थे तब अमल किया था अंत्योदय योजना। पीछे वाला आदमी भूखा नहीं सोना चाहिए, वो बेरोजगार नहीं होना चाहिए। मेरी 2-3 मिनट में बात खत्म होने वाली है। तो हमने, नरेंद्र भाई ने, शायद हिंदुस्तान में किसी स्टेट में नहीं हुआ, हमारे स्टेट में भी नहीं हुआ, और आप सबके लिए भी आपने शायद पढ़ा होगा कि हमारी अर्थव्यवस्था ऐसी रही कि गरीब गरीब होता जाता है और तवंगर ज़्यादा से ज़्यादा तवंगर होता जाता है। इस बीच में गरीबों की संख्या, बीपीएल की संख्या बढ़ती ही जा रही है, जब बढ़ती ही जा रही है। उनके पास ज़मीन नहीं है, रहने के लिए मकान नहीं है, पहनने के लिए कपड़े नहीं है, खाने के लिए अन्न नहीं है, रोजगारी नहीं है, कुछ नहीं है। ऐसे बीपीएल हैं
सरकार की योजनाएं बनती है, सरकारी योजनाएं इतनी बनती है कि बजट में दलितों के लिए, पीड़ितों के लिए, आदिवासियों के लिए, बख्शी पंच के लिए 2 पन्नों के बीच में इतनी रकम होती है कि दिल्ली से अहमदाबाद तक आप लिखो तब भी सड़क कम पड़ती है। इतने पैसे फिर भी वो संख्या कम बढ़ती है। नरेंद्र भाई ने इसी विचार को लेकर, जब हम बीच में बैठे थे तो उन्होंने बोला कि हमें गरीब तक पैसे दिल्ली में, पैसे गांधीनगर में, और जरूरतमंद लोग अपने गांव में, अपने घर में। इस बीच भारतीय जनता पार्टी का कार्यकर्ता और भारतीय जनता पार्टी की सरकार ब्रिज बने। वो कैसे? पहले भी सरकार पैसे देती थी मगर उन तक पहुंचते नहीं थे। पहुंचने के लिए, फॉर योर काइंड इन्फॉर्मेशन, हमने यहाँ 2010 से आज तक every 6 months we arranged गरीब कल्याण मेला, और गांव में, शहरों में who are the beneficiaries of this BPL, who are BPLs, उनको ढूंढा और उनको जमीन नहीं है, लो जमीन। उनके आंक हैं 1 से 16 तक का आंक, वो BPL है, वो फर्स्ट प्रायोरिटी में है, फिर 1 से 20, फिर 24, 54 तक है। ऐसे तो जिनके पास कुछ नहीं है वो 1 से 16 में आते हैं। मैं आज दावे के साथ कह सकता हूं कि 5 साल में हमने जो किया कि जिनके पास अपने खुद की जमीन नहीं थी तो कहां से मकान वो बांधे, ऐसे सभी को हमने 100%, 1 से 16 तक की जो आंक में आते हैं उनको 100% हमने जमीन दे दी है। उनके ऊपर मकान बांधने के लिए उनको भी पैसे दिए हैं और अभी एक प्रक्रिया चलती है। और इस काम में किसी को जमीन, किसी को मकान, किसी को अपनी रोजी शुरू करने के लिए, कोई दर्जी है तो उनको संचा, कोई दूध वाला है तो उनको प्राइमस और अन्य चीजें, कोई कड़िया है, कोई मोची है, कोई लुहार है, कोई सुथार है, कोई वानंद है, वो उनको रोजगारी, किसी को जो चाहिए, सिर्फ हेल्प नहीं मगर अपने पैर पे वो खड़ा रह सके। एक बार 10,000 की किट मुफ्त में दे दी तो साइकिल देना, ट्री-साइकिल देना सबको। कैसा काम किया मालूम है आपको? 10 से लेकर 15 तक 12,000 करोड़ रुपया अंत्योदय की योजना में हमने खर्च किए, राज्य सरकार ने 12,000 करोड़ रुपया। और इन और बिफोर कैमरा 5,000, 10,000 लाभार्थी, 5,000, 10,000 और लोग उनके सामने, कैमरे के सामने, कैमरा के अंदर हाथों हाथ दिया ये। और 85 लाख बेनिफिशियरीज हैव बीन बेनिफिटेड, 12,000 करोड़ रुपया। तो मैं आपकी जानकारी के लिए कि हम संसद हैं, हम दीनदयाल जी के विचार के अनुयायी हैं, तो पावर मिला तो हमने एंजॉय किया नहीं, मगर वी आर अकाउंटेबल ऑल्सो। हमने जब तक मिली, अपॉर्चुनिटी मिली, तो दीनदयाल जी जो बोलते थे वही, हर खेत को पानी, हर हाथ को काम, ये सब चीजें, हर चीजें, गरीब अंत्योदय, पीछे बैठा हुआ भूखा नहीं हो रहा है, नॉट विदाउट एम्प्लॉयमेंट, ये सब हमने भी किए हैं। मैं फिर से यूनिवर्सिटी को बहुत बहुत धन्यवाद देता हूं कि ऐसे संस्कार मिलने वाले कार्यक्रम आपने किए हैं। અને આ કામમાં એટલા માટે મને રસ છે કે આજકાલ એવું શિક્ષણ એક યા બીજા કારણસર કે સુરતમાં 2014માં 34 વિદ્યાર્થીઓએ 10 થી 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો
ઉત્તરાયણના દિવસે અમદાવાદના હાઈકોર્ટ લોયરની દીકરીએ આપઘાત કર્યો. માતાએ કહ્યું કે બેટા તું વાંચવા જા. દીકરીએ આપઘાત કર્યો. શિક્ષણ મંત્રી તરીકે, સમાજના આગેવાન તરીકે મને એવી પીડા થાય કે એવું કેવું શિક્ષણ મળ્યું કે જેથી કરીને મા બાપનો ઠપકો પણ હું સહન ન કરી શકી. કાઉન્ટર. સમાજે એવા કેવા મા બાપની માનસિકતા ક્રિએટ કરી કે મા બાપને એટલી પણ ખબર નથી કે આજ તો પતંગ ઉડાડવાનો દિવસ છે, હું દીકરીને શા માટે ધાબા ઉપર નથી જવા દેતો કે દેતી, અને હું એને વાંચવાનું કહું છું. ઉભય પક્ષે બંનેમાં કંઈક કમી લાગે છે, કંઈક કમી લાગે છે. મિત્રો, આવા બધા કાર્યક્રમો દ્વારા સંસ્કાર મેં સુરતમાં આ વાત, હું જ્યારથી મંત્રી બન્યો ત્યારથી મારા મનની પીડા છે, એટલે હું જ્યાં જોઉં ત્યાં મૂકતો હોઉં છું કે આપઘાત અને રેપ, ગેંગરેપ, આજકાલ જે આજે 30 વર્ષ પહેલા આજે વાંચતા હોય તો ઉલટાઈ નાખીએ, ચેનલ જોતા હોય તો બદલાઈ નાખીએ. સહજ એમાંથી કોઈ રસ્તો જ નથી. ના, ક્યાં રસ્તો છે? આપણે એવું શિક્ષણ આપીએ, મનુષ્ય તું બડા મહાન હૈ, તું જો ચાહે પર્વત કો તોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. તારામાં એટલી તાકાત છે. તારે આપઘાત શેનો કરવાનો હોય? તારે શેનો આપઘાત કરવાનો હોય? મિત્રો, આ વાત સાંભળીને અમારા ડીઓએ સુરતના 6 મનોચિકિત્સક ડૉક્ટરોને ભેગા કર્યા અને કહ્યું સાહેબ આ અમને વારંવાર કહે છે, શું ઉપાય? તમારી જાણ માટે એ લોકોએ 6 મહિના સુધી આવા બનાવોનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને પછી એનું કારણ, તારણ અને મારણ ત્રણેય શોધ્યા અને પુસ્તિકા તૈયાર કરી અને મા બાપને વહેંચીને મારી હાજરીમાં 1500 લોકોના હોલની અંદર આચાર્યો, મા બાપ, સંચાલકોની હાજરીમાં એનું વિમોચન કરાયું ગયા મહિનાની 16 તારીખે, કે જેથી કરીને બાકીના મા બાપ પણ વાંચે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, પરદુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન કરે. આ સંસ્કાર જતા રહ્યા છે. પરસ્ત્રી માત સમાન, જીવા થકી અસત્ય ન બોલે, આ શબ્દો ગાયબ થઈ ગયા છે. અને પરસ્ત્રી માત સમાનની દ્રષ્ટિ બદલાઈ ગઈ, એટલા માટે રેપ અને ગેંગરેપ થાય છે. આ બધું ક્યાં અને કોણ કરશે? તો એમાં કારણ તારણને મારણમાં એક જ આવ્યું. કારણ તારણને મારણમાં એક જ આવ્યું કે ફ્રોમ ધ પ્રી પ્રાઇમરી, ફ્રોમ ધ કેજી ટુ પીજી, ફ્રોમ કેજી ટુ પીજી જો આવા સંસ્કારયુક્ત વાતાવરણ બને, કાર્યક્રમ થાય અને આવા ઇતની શક્તિ હમે દેના દાતા, મન કી શક્તિ, કેટલું સરસ ગીત છે. જીતની ભી દે ભલી જિંદગી દે, અરે જીતની ભી દે ભલી જિંદગી દે. આવા સુંદર ભાવનાત્મક, ગુણાત્મક અને સંસ્કારાત્મક એવા કાર્યક્રમો, એનો આ એક હું મારી નજરે આ દીનદયાળજીની સ્મૃતિમાં આજનો કાર્યક્રમ એના ભાગરૂપે જોઉં છું. અને એટલા માટે હું ફરીવાર યુનિવર્સિટીને અભિનંદન અને ભાઈ જીગરને પણ આટલું સુંદર કામ કરવા બદલ અભિનંદન, અને તમને વધારે અભિનંદન કે તમે અમને ક્યારના સહન કરો છો. થેન્ક યુ. વંદે માતરમ થાય એ પહેલાં 2 મિનિટ માટે આપની જગ્યા જાળવી રાખશો. સુરત અને ભરૂચથી વિશેષ રૂપે આ કાર્યક્રમ માટે ઉપસ્થિત સૌ મિત્રો અને વડીલો એમનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરીએ છીએ. એ સિવાય આપણા વડીલો આદરણીય સુરેશજીઓ, આદરણીય નારણભાઈ, આદરણીય ભાર્ગવભાઈ, આદરણીય નરેશભાઈ, જીવણભાઈ, પ્રદીપજી, આદરણીય ત્રંબકભાઈ, મનસુખભાઈ, સૌ અહીંયા કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આદરણીય ઘનશ્યામભાઈ, એમનો વિશેષ રૂપે આભાર. આ પુસ્તકની પ્રૂફ રીડિંગ માટે જેમણે વિશેષ ચીવટ લીધી હતી એવા આદરણીય જીબી સ્કૂલના માજી પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર નિખિલભાઈ દેસાઈ, આદરણીય અવિનાશભાઈ મણિયાર, આ સૌનો પણ આ તબક્કે વિશેષ ઉપસ્થિતિ બદલ આદરણીય રમેશભાઈ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હવે
આપણા પરફોર્મિંગ આર્ટ્સના નવયુવાન સેનેટ મેમ્બર ભાઈ જયદીપ બહેરે એમને વિનંતી કરીએ કે આપણી સંસ્કૃતિની ધરોહર સમાન એવા વંદે માતરમથી કાર્યક્રમ પૂર્ણ થાય. કાર્યક્રમ પૂર્ણ થયા પછી આપ સૌ માટે લાઇટ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે, જે આપ સૌ ત્યાં થઈને જશો એવી વિનંતી. વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ, વંદે માતરમ. શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ સુહાસિનીમ સુમધુરભાષિણીમ સુખદાં વરદાં માતરમ, વંદે માતરમ. કોટિ કોટિ કંઠ કલ કલ નિનાદ કરાલે કોટિ ભુજૈર ધૃત ખર કરવાલે કે બોલે માં તુમી અબલે बहुबल धारिणीं नमामि तारिणीं रिपुदलवारिणीं मातरं, वन्दे मातरं. तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्म त्वं हि प्राणा शरीरे बाहुते तुमिमा शक्ति हृदये तुमिमा भक्ति तो मारई प्रतिमा गढ़ी मंदिरे मंदिरे मातरम, वंदे मातरम. त्वं हि दुर्गा दश प्रहरण धारिणीं कमलां कमलदल विहारिणीं वाणी विद्या दायिनीं नमामि त्वां नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरं, वन्दे मातरं. मातरं, वन्दे मातरं. मातरं, वन्दे मातरं. भारत माता की સૌને ચા કોફી માટે આમંત્રણ.